મારા જેઠજીની ઉંમર 45 વર્ષની થઈ ગઈ હતી અને તેઓ હજુ સુધી કુંવારા હતા. જ્યારે મેં અને મારા પતિ એકબીજાને જોયા ત્યારે ખબર પડી કે જ્યારે પણ મારા પતિ ક્યાંક બહાર જાય ત્યારે જેઠજી મને મારા પતિ મારા રૂમમાં આવી જતા. એક વખત જ્યારે મારા પતિ ઘરે ન હતા ત્યારે તેઓ મારા રૂમમાં આવવા લાગ્યા હતા. આજે મારું નામ પૂજા છે અને લગ્નને 1 મહિનો થઈ ગયો છે. આ આખા મહિના દરમિયાન જ્યારે પણ મેં મારા પતિ પાસે કંઈ માંગ્યું તો તેઓ બધું મોટા ભાઈ પાસે પૂછીને જ લાવતા. મારા પતિ વિક્રમ દરેક વાત મોટા ભાઈ આકાશ પાસે પૂછીને કરતા હતા. મારા પતિ નાના છે જ્યારે આકાશ મોટા ભાઈ છે અને તેમના લગ્ન થયા ન હતા. મેં અનેક વખત વિક્રમને પૂછ્યું કે ભાઈ સાહેબના હજુ સુધી શા માટે નથી થયા, તો તેમણે કહ્યું કે મને આજ સુધી તેનું કારણ ખબર નથી. ભાઈ લગ્ન કરવાની વાત જ કરતા નથી. માએ મારા લગ્ન કરાવી દીધા. જેઠજી હવે 45 વર્ષના થઈ ગયા છે. ધીરે ધીરે સાસુએ મને સમજાવવાનું શરૂ કર્યું કે સસરાલની આખી જાયદાદ જેઠજીની છે. તેમની પોતાની કંપની છે અને મારા પતિ ભાઈની કંપનીમાં કામ કરે છે. સીધા શબ્દોમાં કહીએ તો ભાઈ સાહેબ જ કંપની ચલાવે છે. બંને ભાઈ ઘરમાં સાથે રહે છે. સાસુએ મને કહ્યું કે જ્યારે હું ઘરે આવી હતી ત્યારે તમારા અને વિક્રમના લગ્ન એક સાથે થયા હતા. એક દિવસ આકાશ પણ લગ્ન કરવા માંગશે. એક દિવસ માએ મને ભાઈના લગ્ન વિશે સમજાવ્યું પણ તેઓ કોઈ વાત સાંભળવા તૈયાર ન હતા. મેં તેમના લગ્ન ન કરવાનું કારણ જાણવાની અનેક કોશિશો કરી પણ કંઈ જ મળી શક્યું નહીં. 1 મહિનામાં હું સસરાલમાં સારી રીતે એડજસ્ટ થઈ ગઈ. સસરાલના લોકો ખૂબ સારા હતા. તેમણે ક્યારેય મને કોઈ વાતે રોક્યા નહીં. એક દિવસ જેઠજી બીમાર પડી ગયા. તે પછી તેઓ 4-5 દિવસ ઘરે પછી ઓફિસ જવા લાગ્યા. થોડાથી તેઓ 4-5 દિવસ ઘરે રહ્યા પછી ઓફિસ જવા લાગ્યા. પછી ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. 10 દિવસ પછી ભાઈ હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે આવી ગયા. ઘર અને હોસ્પિટલના કામોની વજહે હું ખૂબ થાકી ગઈ હતી. ઘરના કામો માટે નોકરાણી હતી પણ પરિવારના બધા સભ્યોને મારા બનાવેલા ખોરાક વધુ પસંદ હતો. નોકરાણી ચા બનાવતી પણ કોઈ પીતું ન હતું. સાસુ મને એક રોટલી પણ બનાવવા દેતી ન હતી. તે દિવસોમાં સાસુએ કહ્યું કે ઘરમાં વિક્રમ માટે તૈયાર કરો, તમારો ખોરાક બનાવો, અને ભાઈ માટે અલગ ખોરાક તૈયાર કરો, તમારો ખોરાક અલગ રાખો. ભાઈને થોડા દિવસ આરામની જરૂર છે, તેમની કાળજી રાખો. પછી સાસુએ કહ્યું, પૂજા તું હજુ જુવાન છે, આટલી જલ્દી થાકી જાય છે. તારી ઉંમરમાં તું આટલું કામ કરે છે કે અમે અંદાજ પણ નથી કરી શકતા. તારા કામમાં મદદ માટે ઘરમાં નોકરાણી છે તો પછી તું આટલી થાક કેમ અનુભવે છે? એક રોટલી બનાવવામાં તને આટલી તકલીફ કેમ થાય છે? જ્યારે લગ્ન કરીને ઘરે આવી હતી, મારી બહેનના આવવાનો પણ ઈરાદો હસોડામાં ખૂબ થાકી જતી હતી. મારી બહેન સાસુ કોઈ કામમાં હાથ નથી લગાવતી. જ્યાં જવું હોય જાઓ, જલ્દી જાઓ. મારી ઘણી બધી વાતો તેઓ સાંભળતી પણ પોતે જલ્દી નથી જતી. 10 મિનિટનો ઉપદેશ આપતી. પછી સાસુએ બધા કામ મારા પર નાખી દીધા. ભાઈ સાહેબની બીમારીની વજહે વિક્રમને ઓફિસનું વધુ કામ સંભાળવું પડતું હતું. બીમારી દરમિયાન હું આખો દિવસ ભાઈ સાહેબની સાથે બેસી રહેતી હતી, જેથી જો કોઈ જરૂર પડે તો પોતાના હાથે તેમને ખાવા આપી શકું. ભાઈ સાહેબની વજહે મેં 8 દિવસની રજા લઈ લીધી હતી. 3 દિવસ વીતી ચૂક્યા હતા. ત્રીજા દિવસે ભાઈ સાહેબે મારી ખૂબ કાળજી લીધી. જ્યારે તેમણે મને કામ કરતી જોઈ, ભાઈ સાહેબ ખૂબ પ્રભાવિત થયા અને માત્ર 3 દિવસમાં તેમણે મને પૂછી લીધું કે તને શું જોઈએ છે? બતાવ, હું તારા માટે લઈ આવું. મેં કહ્યું, ભાઈ સાહેબ, મને કંઈ જોઈતું નથી. તાજા ડિઝાઇનનો હું તે ખરીદવા માંગતી હતી. પણ વિક્રમે કહ્યું, પૈસા નથી તો ખરીદી શકાય નહીં. ભાઈ ઉદાસ બેસેલા હતા. હું પણ ત્યાં બેસેલી હતી. તેમણે ચા પણ નહોતી લીધી. ભાઈએ કહ્યું, પૂજા, જો તને તે હાર ગમ્યો હોય તો હું મારા કાર્ડથી તારા માટે ખરીદી લાવું છું. હાર મારા હાથમાં આવ્યો તો હું ખૂબ ખુશ થઈ ગઈ. વિક્રમે હાર જોયો તો તેઓ હેરાન રહી ગયા અને બોલ્યા, પરવાનગી નથી આપી. પછી તમે તેમના માટે અલગથી ખરીદીને આપી. મને વિશ્વાસ નહોતો આવતો કે ભાઈ સાહેબે નાના ભાઈને આજ સુધી આવી ખરીદી નથી કરવા દીધી. બીમારીની વજહે ભાઈ સાહેબ ઓફિસ નહીં જઈ શકતા હતા. કંપનીની એક મહત્વની મીટિંગ બીજા શહેરમાં હતી. ભાઈ સાહેબ બીમારીની વજહે ન જઈ શક્યા તો તેમણે વિક્રમને મોકલ્યા. વિક્રમને આગલા 4 દિવસ શહેરની બહાર રહેવું પડ્યું. જ્યારે વિક્રમ બહાર ગયા ત્યારે ભાઈ સાહેબ મને બોલાવતા રહ્યા. ભાઈ સાહેબ મારા નામથી બોલાવતા હતા. તેમની અવાજ સાંભળીને હું દોડતી તેમના રૂમમાં જતી. મેં કહ્યું, ભાઈ, તમે નોકરાણીને શા માટે નથી બોલાવ્યા? હું તમારી અવાજ સાંભળી શકી નહીં. ભાઈ સાહેબે કહ્યું, પૂજા, મને થોડીક જલ્દી ભૂખ લાગી છે તો હું નાસ્તો બનાવવા ચાલી ગઈ. જતા પહેલા ભાઈએ પોતાની નાસ્તાની પ્લેટમાંથી એક લડ્ડુ મને આપી દીધું. લડ્ડુ આપતા તેઓ કહેવા લાગ્યા, પૂજા, તું ખૂબ વધારે હસે છે, અને પછી નાસ્તો બનાવવા ચાલી ગઈ. આજે મેં નાસ્તામાં ગાજરનું હલવો બનાવ્યું હતું, જે તેમને ગમતું નથી. આજે તેઓ બીમાર હોવા છતાં ખૂબ ખાઈ રહ્યા હતા. તેમણે મારા હાથનો આધાર લઈને ઊભા થયા. પછી તેમણે કહ્યું, પૂજા, જો મારી પત્ની આવી હોત તો કોઈ પરેશાની ન હોત. આ સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગઈ, કારણ કે લાગતું હતું કે તેઓ લગ્ન માટે તૈયાર થઈ રહ્યા છે.
મેં સમજી લીધું અને કહ્યું, જો હું તમારી પત્ની ન બની શકું તો તમે જુઓ, તમારા જેવી પત્ની કોઈ નથી મેળવી શકતું. જેઠજીએ એક એવું વાક્ય કહ્યું જેનો મારા હૃદય પર અલગ અસર થઈ. તે સમયે મેં તે વાત પર વધુ ધ્યાન નહોતું આપ્યું, કારણ કે તે દિવસોમાં ભાઈ મારી સાથે ઘણી બધી વાતો કરતા હતા. પહેલાં તેઓ મારી સાથે બેસવા અથવા લેટવા લાગ્યા હતા. જ્યારે મારા પતિ વિક્રમ રાતે ઘરે આવ્યા ત્યારે તેમણે કહ્યું, ભાઈ, તમે તેમના માટે હાર ખરીદી આપ્યો અને શોપિંગ માટે કાર્ડ પણ આપી દીધું. તમે તેમના ખૂબ નજીક થઈ ગયા છો. તેથી મારા માટે ભાઈ સાહેબ પાસેથી 10 લાખની ભલામણ કરી દો. મને કંઈક તાત્કાલિક અંતર પડવા લાગ્યું, કારણ કે તેઓ મારી દરેક ઈચ્છા પૂરી કરી રહ્યા હતા. મેં વિક્રમને પૂછ્યું, તમને આટલા પૈસા વિશે કોઈ શંકા નહોતી? મેં વિક્રમને પૂછ્યું, તમને આટલા પૈસા અચાનક શા માટે જરૂરી છે? તેમણે કહ્યું, મને એક મોટી ગાણી તીવ્ર ઈચ્છા છે. પછી મેં કહ્યું, ઠીક છે, તમે ખરીદી લો. પછી વિક્રમ સૂઈ ગયા. હું મારા રૂમમાંથી બહાર એટલા માટે ગઈ કારણ કે ભાઈ સાહેબ દર રાતે દૂધ આપવાનું ભૂલી જાય છે. તે રાતે હું તેમના રૂમમાં દૂધનો ગ્લાસ લઈને જઈ રહી હતી. એટલામાં તેમણે મારો હાથ પકડી લીધો. પછી તેમણે કહ્યું, હું તમારી સાથે થોડી વાર વાત કરવા માંગુ છું. તે દિવસોમાં ભાઈ મારીની મોટી વાતો પર ધ્યાન આપતા હતા. અમારી વાતો દરમિયાન મેં કહ્યું, ભાઈ જુઓ, હું મારું નામ વધારીને તમારી પાસે 10 લાખ રૂપિયા માંગવા લાગીશ. મેં ક્યારેય વિક્રમ નામે તમારે પૈસા નથી માંગ્યા. મને સમજાયું નહીં કે અચાનક એવું શા માટે થયું. તે રાત પછી ભાઈએ 3 દિવસ સુધી મારી સાથે વાત ન કરી. પછી ચોરીથી તેમણે મને 10 લાખનો ચેક આપી દીધો. મેં તે ચેક વિક્રમને આપી દીધો. વિક્રમે કહ્યું, ભાઈ મારા પર આટલા દયાળુ કેવી રીતે થઈ ગયા? તેઓ મને ક્યારેય કંઈ આપતા નથી. 4 દિવસ પહેલાં સાસુએ પોતાની બહેનના ઘરે જવાની તૈયારી શરૂ કરી દીધી હતી. સાસુએ મારી પાસેથી 1 કિલો લડુ અને ઘણી બધી મીઠાઈઓ લીધી અને બહેનના ઘરે પિકનિક માટે ચાલી ગઈ. મને સમજાયું જ નહીં. મેં સાસુ માટે બૂંદી બનાવી હતી. તે દિવસે હું ખૂબ વ્યસ્ત હતી. સવારે મેં ચા પણ નહોતી પીધી. આખું સવાર વીતી ગયું. પછી 10 વાગ્યે હું સાસુની બહેનના ઘરે ગયા. આ દરમિયાન ભાઈ સાહેબ પણ ઓફિસ જવા માટે નીકળી ચૂક્યા હતા. પછી ઘરમાં હું એકલી રહી ગઈ. નોકરાણીએ બધા કામ સમજીને ઘરે ચાલી ગઈ. હવે હું ચા બનાવીને પી રહી હતી. અચાનક મારા રૂમનો દરવાજો ખુલ્યો અને જેઠજી અંદર આવ્યા અને મારી પાસે માફી માંગવા લાગ્યા. મેં કહ્યું, ભાઈ સાહેબ, તમે મારી પાસે માફી તે માંગો છો? ત્યારે તેમણે કહ્યું, કાલે રાતે હું દૂધ આપવા આવ્યો હતો અને તમને રૂમમાંથી બહાર કરી દીધા. તે દિવસે મેં તમારા સાથે જે કંઈ કર્યું તે મને સાચું લાગ્યું નહીં. તેથી હું તમારી પાસે માફી માંગુ છું. મેં કહ્યું, કોઈ વાત નથી ભાઈ સાહેબ, મને તમારું વર્તન બિલકુલ ખરાબ લાગ્યું નથી. પછી તેઓ ઓફિસ ચાલી ગયા. સાસુ ઘરે ન હતી. રાતે વિક્રમ થોડી વાર પછી સૂઈ ગયા. મને ખબર પડી કે વિક્રમ ઊંડી ઊંઘમાંથી ઉઠ્યા અને ભાઈ સાહેબના રૂમમાં ચાલી ગયા. ભાઈ સાહેબ સૂતા હતા. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે અચાનક રૂમની લાઇટ ચાલુ થઈ ગઈ. મેં પાછળ વળીને જોયું તો વિક્રમ મારી સામે ઊભા હતા. મારા ભાઈને ઇન્જેક્શન શું કરી રહી હતી? કોણ છે? મારા ભાઈને ઇન્જેક્શન લગાવવાનું છે. વિક્રમે મારી પાસે ઊભેલા ડૉક્ટરનો કોલર પકડી લીધો. ડૉક્ટર મારી સાથે આવ્યા હતા જેથી ભાઈને ઇન્જેક્શન આપી શકે. પણ જ્યારે ડૉક્ટર ભાઈને ઇન્જેક્શન આપી રહ્યા હતા ત્યારે ભાઈ સાહેબ પણ ઊંઘમાંથી જાગી ઉઠ્યા. તેમને સમજાયું નહીં કે ત્યાં શું થઈ રહ્યું છે. તમને કંઈ થશે નહીં? મારી પત્ની તમારી સાથે કંઈક કરવા આવી છે. મેં ક્યારેય એવું વિચાર્યું પણ નહોતું. પણ ભાઈ સાહેબે વિક્રમને શાંત કરી દીધા. પછી તેમણે કહ્યું, હજુ પણ મને વિશ્વાસ નથી આવતો કે પૂજા કોઈ ખોટું કામ કરી શકે. પછી ભાઈ સાહેબે મને પૂછ્યું, પૂજા, તું મારી સાથે ડૉક્ટરને શા માટે લાવી હતી? સાચું બતાવ. હું બોલવા લાગી, ભાઈ સાહેબ, મેં ડૉક્ટરને એટલા માટે બોલ્યા હતા કે મને શંકા હતી કે તમારી સાથે કંઈક ઠીક નથી. કારણ કે તમે 45 વર્ષના છો અને તમારી પાસે આટલી સારી જાયદાદ છે, છતાં તમે લગ્ન શા માટે નથી કર્યા? વિક્રમ, મેં તમારી પાસે આ વાત અનેક વખત પૂછી હતી પણ તમે ક્યારેય તેની તપાસ નથી કરાવી. પણ આજે મેં ડૉક્ટરને એટલા માટે લાવ્યા કે તેઓ તમારી સાચી તપાસ કરી શકે અને તમને ખબર ન પડે. મારો માત્ર એટલો જ હેતુ હતો. ભાઈ સાહેબે પૂછ્યું, તને કોણે કહ્યું કે મને કોઈ બીમારી છે અથવા મારામાં કોઈ ખામી છે? ભાઈ સાહેબ, મારું તમારા પર પૂરું ધ્યાન હતું. હું તમારી પાસે આવતી રહેતી હતી. મને ખબર હતી કે તમને કોઈ પૂરી બીમારી પણ બીમારી નથી, પણ લગ્ન ન કરવા પાછળ કોઈ બીજું કારણ છે. નથી કારણ છે. હવે મને સાચું બતાવો, શું જ્યાં તમે લગ્ન નથી કરી રહ્યા? ભાઈએ કહ્યું, મારા લગ્ન ન કરવાનું માત્ર એક જ કારણ છે અને તે છે મારો સાચો પ્રેમ. 25 વર્ષ પહેલાં મેં મારા પિતાના મિત્રની દીકરી પમ સાથે લગ્ન કરવા માંગ્યા હતા. પમ મારી સાથે ખૂબ પ્રેમ કરતી હતી. તેમના પરિવારે અમારા લગ્ન માટે હા કરી દીધી હતી. જ્યારે હું મારા માતા પિતા પાસે પરવાનગી લેવા ગયો ત્યારે થોડા દિવસો પછી ખબર મળી છે તેમના માતા પિતાએ ઈલાજ શરૂ કરી દીધો. પણ ઈલાજ દરમિયાન તેમની પાસે
પૈસા ખતમ થઈ ગયા. પમે તે જ દરમિયાન જીવન આપી દીધું. તે સમયે મારી પાસે મારા પ્રેમને બચાવવા માટે પૈસા નહોતા. તે દિવસથી મેં લગ્નનો વિચાર કરવાનો જ છોડી દીધો અને પૈસા કમાવા લાગ્યો. માં કહેતી રહેતી લગ્ન કરી લો, પણ હું પમ વગર કોઈ બીજી સાથે લગ્ન નથી કરી શકતો હતો, કારણ કે તેણી મારા હૃદયમાં વસી ગઈ હતી. પણ જ્યારે મેં તને અને વિક્રમને એક સાથે જોયા, ત્યારે મને લગ્ન કરવાની ઈચ્છા જાગી. અને જ્યારે હું તારી સાથે વાત કરતો, ત્યારે મને પમ યાદ આવતી છેવટે. મેં મારા હૃદયને સમજાવી લીધું કે ભલે હું કેટલી પણ કોશિશ કરું, હું પમ સિવાય કોઈ સાથે લગ્ન નથી કરી શકતો. વાત કરતાં કરતાં ભાઈ સાહેબની આંખોમાં આંસુ આવી ગયા. પછી મેં કહ્યું, ભાઈ, મને તમારી ખૂબ ચિંતા હતી. તમારા હૃદયમાં ઘણું બધું છે. તમે આટલા પૈસા કમાઓ છો. પોતાના નાના ભાઈને સાચી વાત કહી દો. કાલે બાળકો તમને મોટા પપ્પા કહેશે, નહીં કે પપ્પા. તમારા બાળકો અને અમારા બાળકો રમતા ફરતા હોય ત્યારે પણ કંઈક ફરક રહેશે. બાળકોના શિક્ષણ માટે અમને બીજા શહેર જવું પડી શકે છે, અને આ જરૂરી પણ હોઈ શકે છે. સાસુની પાસે કોઈ કામ નથી. તેઓ કેટલા વર્ષ અમારી સાથે રહેશે એ કહી શકાતું નથી. તમારા લગ્નનો સમય હજુ ગયો નથી. તમારા બાળકોને જોઈને માને પણ શાંતિ મળશે. ભાઈ, પ્લીઝ હવે લગ્ન વિશે વિચારવાનું છોડી દો. તમારા લગ્નનો સમય હજુ બાકી છે. લગ્ન કરી લો. તેઓ કોશિશ કરી રહ્યા હતા. મારી વાત પૂરી થઈ ગઈ. આજે વિક્રમ મારી પાસે અને ભાઈ સાહેબ પાસે માફી માંગવા લાગ્યા. તેમણે કહ્યું, મને માફ કરી દો. મેં તમારો ખોટો અર્થ કાઢ્યો હતો. મારા મોટા ભાઈ એક સાનો હિસીબ લે છે અને બધું આપી દે છે. મને વિશ્વાસ નહોતો આવતો કે ભાઈએ તને 10 લાખનો ચેક આપી દીધો. મારી પાસે ગાડી નહોતી. હું તારી કસોટી કરી રહ્યો હતો કે ભાઈ તને આટલી મોટી રકમ આપશે કે નહીં. તને આટલી મોટી રકમ આપશે કે નહીં. જ્યારે તે 10 લાખનો ચેક મારા હાથમાં આવ્યો ત્યારે હું સમજી ગયો કે તારા અને ભાઈ વચ્ચે ભૂલથી પણ કોઈ ખરાબ સંબંધ નથી. શંકા કરવાને બદલે મને માફ કરી દો. તેમણે મને માફ કરી દીધો. થોડા દિવસોમાં ભાઈના લગ્ન માટે 10 નહીં પણ 10 તજવીજો આવી ગઈ. તેમાંથી ભાઈએ એક છોકરીને પસંદ કરી, પણ તેમણે એક શરત રાખી કે તેઓ તે છોકરીને 1 મહિના સુધી જાણવા માંગે છે અને પછી લગ્નનો નિર્ણય કરશે. અને ખરેખર 1 મહિના પછી તેમણે લગ્ન માટે હા કરી દીધી. આ ઘરને જોઈને સાસુ ખૂબ ખુશ થઈ ગઈ. લાખો કોશિશો પછી બધું સફળ થઈ ગયું અને મેં તેમના ખભા પર હાથ રાખીને તેમને સહારો આપ્યો. જો દરેક પરિવારમાં પૂજા જેવી બહુ હોય તો દરેક ઘર હંમેશા ખુશ રહેશે.